વાત રાજકોટની છે। રાજકોટમાં હવે બુટલેગરોના ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફરી રહ્યા છે। મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 38 જેટલા બુટલેગરોના ઘરો પર બુલડોઝર ફરી વળ્યા। વહેલી સવારે શરૂ કરાયેલી આ કામગીરીમાં 55 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આ તમામે તમામ આરોપી પર પ્રોહિબિશન, અપહરણ, મારામારી, ચીલ ઝડપ, રાયોટિંગ, વાહન ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી અને કુલ 38 જેટલા ગુનેગારોને 6.52 કરોડની કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલા દબાણોને એ જ બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા। આ જે આરોપીઓ છે એમના 55 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે સરકારી જગ્યા ઉપર કરેલા છે, એમને આજે દૂર કરવામાં આવી રહ્યા છે। અને આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતા વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ એમના વિરુદ્ધ થયેલી છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે, જેમના વિરુદ્ધ મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર થશે, એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। અને એ કબજાઓ પર કોઈ કે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાકા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે। અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલા ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે।